રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતમાં આગના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। ધારીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। બે રહેણાંકી મકાનમાં આગ લાગી છે। બંધ રહેણાંકી મકાનમાં આગ લાગતા કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ જૂના બાંધકામવાળા રહેણાંકી મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું। ગ્રામ પંચાયત દ્વારા ટેન્કર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા। ટેન્કર મંગાવી તેનાથી પાણીનો મારો ચલાવાયો હતો અને આ બે રહેણાંકી મકાનોમાં આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા। જો કે કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ આગ લાગવાને કારણે લોકોમાં હવે ભયનો માહોલ જોવા મળે છે। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।